ગુરુ પૂર્ણિમાએ વીવાયઓની અનોખી સેવા પહેલ દેશ વિદેશમાં ભૂખ્યાઓ સુધી પહોંચશે અન્નદાન મતદાન માટે પણ અપીલ કરવામાં આવી। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વડોદરાના બ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓ દ્વારા ફીડ ધ હંગ્રી નામના વૈશ્વિક માનવ સેવા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। ગુરુ પૂર્ણિમાથી લઈ દિવાળી સુધી વીવાયઓની ભારત સહિત વિશ્વભરમાં આવેલી તમામ શાખાઓના સહયોગથી 1 લાખથી વધુ જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડવામાં આવશે। આ અભિયાન ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, ગલ્ફ દેશો, ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત અનેક દેશોમાં અમલમાં મૂકવામાં આવશે। સંસ્થાએ આગામી સમયમાં વધુ 50 દેશોમાં પોતાનું નેટવર્ક વિસ્તારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે આ સેવા કાર્યમાં કોઈપણ પ્રકારના નાત, જાત, ધર્મ કે વર્ણના ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। બ્રજધામ સંકુલ દ્વારા અગાઉથી જ વિવિધ શૈક્ષણિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં દર મહિને 350થી વધુ વિધવા બહેનોને અન્નદાન પણ કરવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના અવસરે બ્રજકુમાર મહોદય શ્રીએ સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ગુરુનું માર્ગદર્શન જીવનમાં સાત્વિકતા, સાચી દિશા અને આત્મકલ્યાણની પ્રેરણા આપે છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવા કહ્યું। મતદાન કરવું એ દરેક નાગરિકનું પરમ કર્તવ્ય છે। પહેલા મતદાન, પછી જલપાન। તેના સંકલ્પની સાથે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, માંજલપુર પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર સતીશ પટેલ તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે બ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયોના માધ્યમથી એક ગ્લોબલ ઇનિશિયેટિવનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે, ફીડ ધ હંગરી પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં વીવાયોની જ્યાં જ્યાં ભારતમાં શાખાઓ છે ત્યાં ગુરુ પૂર્ણિમાથી લઈને દિવાળી પર્યંત લગભગ 1 લાખથી પણ વધુ ગરીબજનોને, ભૂખ્યાઓને ભોજન આપવામાં આવશે। સાથે સાથે આવનાર વર્ષોમાં દરેક દેશો સુધી આ ફીડ ફોર હંગરી પ્રોજેક્ટને લઈ જવામાં આવશે। વીવાયોની જુદા જુદા દેશોના અંદર શાખાઓ છે, USA, કેનેડા, આફ્રિકા, UK, ગલ્ફ, ઓસ્ટ્રેલિયા, ફાર ઇસ્ટ, યુરોપ, આ બધી જગ્યાએ જ્યાં જ્યાં વીવાયો સ્થાપિત છે અને આવનાર સમયમાં બીજા 50 દેશોના અંદર વીવાયોનું નેટવર્ક ખુલશે। નાત, જાત, ધર્મના ભેદભાવ વગર ભૂખ્યાઓને ભોજન આપવાનો આ પ્રોજેક્ટ એક વૈશ્વિક અભિયાન બનવા જઈ રહ્યું છે, જેનું આજના પાવન પ્રસંગે, ગુરુ પૂર્ણિમાના પ્રસંગે મંગલ શુભારંભ કરવામાં આવ્યો છે। વીવાયો વિશ્વ સંસ્થા છે, 18 દેશોમાં કાર્યરત છે અને હજારો કાર્યકર્તાઓ આ પ્રોજેક્ટ માટે તત્પર થઈ રહ્યા છે। અનેક સામાજિક, ધાર્મિક, બાળકોના શિક્ષણલક્ષી પ્રોજેક્ટો એ વીવાયોના માધ્યમથી ચાલતા આવ્યા છે। બ્રજધામ સંકુલના માધ્યમથી પણ અન્નદાનનો પ્રોજેક્ટ ચાલે છે। લગભગ 350થી વધારે વિધવાઓને દર મહિને અહીંયાથી અન્નદાન પણ કરવામાં આવે છે। આજે આ ગુરુ પૂર્ણિમાના અવસરની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ આશીર્વાદ। ગુરુના માર્ગદર્શનથી જ જીવનના અંદર સાત્વિકતા પ્રાપ્ત થાય છે, દિશા પ્રાપ્ત થાય છે, ભગવદ પ્રાપ્તિની રાહ પ્રાપ્ત થાય છે, આત્મકલ્યાણ કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે। આપ સૌને ગુરુ પૂર્ણિમાની વધાઈ સાથે આપ સૌ ઉપર આપના ઈષ્ટની અને આપના ગુરુની કૃપા રહે એ જ પ્રભુ ચરણોમાં અભ્યર્થના। ખૂબ ખૂબ આશીર્વાદ। મતદાન કરવું એ આપણા બધાનું કર્તવ્ય છે। રાષ્ટ્ર સેવા કરવા માટેનું પ્રથમ પગથિયું જ એ મતદાન છે। હું આપ સૌ માંજલપુર વિધાનસભાના સર્વ નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે કાલે પહેલાં મતદાન, પછી જલપાન।